ઇઝરાયલમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધની વચ્ચે જૂનાગઢના ધંધુસર ગામના 40 યુવાનો ફસાયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। જોકે રાહતની વાત એ છે કે તમામ યુવાનો હાલ સુરક્ષિત છે અને રોજ સાંજે વિડીયો કોલ દ્વારા પરિવાર સાથે વાત કરી રહ્યા છે। કેરગીવર તરીકે નોકરી કરતા શ્રમિકો સાયરન વાગતાની સાથે જ સુરક્ષિત બંકરોમાં આશરો લે છે, જ્યાં ખાવા પીવાની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે। અમારે કાયમી વિડીયો કોલમાં સાંજે વાત થાય એ પ્રમાણે અમે કાયમીને આ રીતે કહીએ, બાકી એ પ્રમાણે હાવ ખોટું જ છે। મીડિયાવાળા બધા જે બતાવે અમુક અત્યારે અહીંયા કઈ રીતે પરિસ્થિતિ છે? સેફ, હાવ કમ્પ્લીટ સેફ છે। બધા ધંધા ઉપર જાય, કામ ધંધા ઉપર। શું કરે છે અહીંયા લોકો? કેરગીવરનું કરે, જનરલ આપણે કરે, જનરલ વર્કરનું। અને અત્યારે જો અહીંયા અને કોઈ પણ એવું હોય તો સાયરન વાગે, અને મોબાઈલમાં પણ સ્વિચ ઓફ હોય તો સાયરન વાગે મોબાઈલમાં હોય।